ઉપર આપણે કેટલા 650 ट्रैक्टर आगे लो कि यार ट्रैक्टर आगे लो दादा गाम से अमरेली मारू नाम है अमे 20 वीघा घઉં वावेला काले बपोरे 12:30 वाग्याना मार्केटिंग यार्ड में ट्रेक्टर मूकी गया 3 तो एना अत्यारे हराजी में भाव अमने मिळ्यो ने એટલે પરત લઈ ગયા। કેટલો ભાવ છે અત્યારે?
અત્યારે અમારે આ ઘઉંનો ભાવ 487 રૂપિયા બોલ્યા અને આ 650 નીચે અમને પહોંચાય. ક્યાં ઘઉં છે? ઘઉં છે ટુકડા. તો હું તમારા ખર્ચો કેટલો થાય છે વીઘે? વીઘે અમારે 10,000 તો ખર્ચો થાય. ખેડ, હાથે, ખાતર, દવા, પાણી વાળવાના પૈસા દેવા પડે, છતાં કાંઈ આમાં વધતું નથી. અને અહીંયા વેચવા આવી તો અમારે પાણી એટલે આ ઘઉં પાછા લઈ જાઉં છો 12 કલાક બેસીને? હા, 12 કલાક અમે કાલ 12:30 વાગ્યાના મૂક્યા હતા, અત્યારે 11:15 જેવું. ભાવ નથી આપતા. અમારું ગામ, મારું નામ ભરતભાઈ ઉમર છે, મોટા આકડિયા ગામ છે. કાલ 11 વાગ્યાના આવ્યા છીએ, અહીંયા અત્યારે 11 વાગ્યે વારો આવ્યો. 450 રૂપિયા ભાવ હોય, અમુક કેમ હોય. અત્યારે ખાતરની ગુણના 1400 રૂપિયા છે, 1450 રૂપિયા અમુક કેમ હોય એટલે પાછા લઈ જાઓ. ભાવ નથી આવતો. એટલે શું ભાવ આવે અત્યારે? 450 રૂપિયા. આ ક્યાં ઘઉં છે? ટુકડા 497. તમારે શું ભાવ ગણાય શું અત્યારે? 600 રૂપિયા. 600 આપે તો પોહાય? તો પોહાય. ઓછામાં ઓછા 600 રૂપિયા આપે તો પોહાય. મોંઘવારી પ્રમાણે તો તઈ પોહાય. ગયા વખતે શું ભાવ હતો? ગયા વખતે 550-600 રૂપિયા હતા. હું કહેવા માંગુ છું સરકારને, શું કહો છો? સરકારને આ ન પોયા એટલે આમાં ખેડૂતને કંઈક જોઈ પ્રમાણે. પરસોત્તમભાઈ માલવિયા નામ છે મારું, ગામના નામ શાળા છે. આ ઘઉં 700 ના વેચાતા હતા, આજ 550 ના વેચાણા છે. મારે દેવાના નથી અને પોહાતા નથી ખેડૂતને, શું કરવું? આ શું ભાવ હતો ગયા વખતે ને આ વખતે કેમ? ગયા વખતે 750 આવ્યા હતા, એટલે 650 આવ્યા હતા અને આ વખતે 450 એટલે 550 આવ્યા. શું કહેવાનું છે તમારું? એટલે હવે નથી વેચવા. આમાં કેમ વેચવા? ખેડૂત મરી જાય. એક તો મરી ગયેલો ખેડૂત છે, એમાં આવા ભાવ દે કેમ કરીને લે વેચવા? ટુકડા ઘઉં છે. ટુકડા પીસી ટુકડા ઘઉં છે. દયાભાઈ વિઠ્ઠીભાઈ વેલાણી એ આ ટુકડા ઘઉં છે 497 અને ભાવ આવ્યો 480 રૂપિયા. હવે આ ભાવ દેવા કાલ કેટલા વાગ્યાના અહીંયા છો તમે? કાલ 4 વાગ્યા. ગયા વખતે શું ભાવ હતા ને આ વખતે શું ભાવની આશા રાખો છો? પૈસા હતા 721 આવ્યા હતા. તો આ વખતે કેવું છે તમારે? આ વખતે 200 રૂપિયાનો ફેર છે. આ સાલ જોઈએ ને તો આ વાવાઝોડો ગણીએ, વરસાદ ગણીએ, આના લીધે ખેડૂતોને શું પોઝિશન છે એ તો જે તેઓ ભાવ છે ને એને ખબર પડે છે. હું ઉતારો જ આજે 25% તો કપાઈ ગયેલું છે. હા, એટલે ખેડૂતોનું શોષણ જ છે ખરેખર, કુદરતી રૂટી છે. અને આ બધા હા અત્યારે 400 થી 450 થી 500 રૂપિયાના ભાવ છે. 700 રૂપિયા ઘઉં હોય તો એનાથી પોસાય એવું. હું હા, બિયારણ, ખાતર, દવા આ બધું આવામાં જ ચાલે છે ને ભાઈ. જવા આપવાનો ખર્ચો, ટ્રેક્ટરનું ભાડું, ડીઝલ ખર્ચો, ખાતર, બિયારણ આ બધું કેટલું મોંઘું છે તારે. એની કોમ્પિટિશનમાં ખરેખર ભાવ ઘણા નીચા છે એમ કે. હા, 700 રૂપિયા ભાવ હોય ને તો જ પોસાય એવું છે. હું તુષાર અપાણી, સેક્રેટરી એપીએમસી અમરેલી. હાલમાં માર્કેટયાર્ડ અમરેલીની અંદર વિવિધ જણસીઓની ખૂબ જ સારી એવી આવક થાય છે. પર ડેની 75 થી 85 હજાર જેવી 85,000 મણ જેટલી આવક થાય છે, જેમાં મુખ્યત્વે ધાણા, ઘઉં, ચણા અને કપાસની આવક છે. ધાણામાં હાલ પર ડે 15,000 મણની આવક છે, જેમાં ધાણાના 1200થી લઈ અને 2,000 રૂપિયા જેવા ભાવ થાય છે, જ્યારે ધાણીના 1,400થી લઈ અને 2,600 રૂપિયા જેવો ભાવ થાય છે. ઘઉંની 20,000 મણની પર ડેની આવક છે, જેમાં ટુકડા ઘઉં છે એ 450થી લઈ 680 રૂપિયા જેવા ભાવે જાય છે, અને લોકવન ઘઉં છે એ 400થી લઈ અને ઊંચા 550 રૂપિયા સુધીના ભાવે જાય છે. જ્યારે કપાસ એની 5,000 મણની પર ડેની અત્યારે આવક છે, જે 1,000 રૂપિયાથી લઈને 1,600 રૂપિયા સુધીના ઊંચા ભાવે જાય છે. ખેડૂતો આજે ટુકડા ઘઉં છે એ પાછા લઈ જાય છે, પરત લઈ જાય છે ભાવ નહીં હોવાના કારણે, એનું કારણ શું? ટુકડા ઘઉંની અંદર અત્યારે 450થી લઈને સારા ઘઉં છે એ 680 રૂપિયા સુધી જાય છે, પણ વચ્ચે ટુકડા ઘઉંનો ભાવ 725 રૂપિયા જેવો હતો, એટલે ખેડૂતોને આશા હોય કે સારો ભાવ મળે. પણ 680 ગત વર્ષની સાપેક્ષમાં જોઈએ તો 680 રૂપિયા ટુકડા ઘઉં અત્યારે હાલમાં જાય છે, તો એ સારો ભાવ જ છે.
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હિંમતનગર ખાતે છેલ્લા 15 દિવસની આવક ઘઉંની આવક શરૂ થયેલી છે. સરેરાશ ભાવ 480થી 800 રૂપિયા સુધીના પડે છે. અહીંયા આગળ આજુબાજુના તાલુકા સિવાય બહારના નજીકના જિલ્લાઓનો માલ પણ આવે છે અહીંયા આગળ, અને ખેડૂતો ખુશીની લાગણી સાથે માલ વેચીને જાય છે અહીંથી. આવક કેટલી હોય છે? આવક સરેરાશ 18થી 20,000 બોરીની આવક થાય છે. આજે માર્કેટ યાર્ડમાં કેવી પડતી છે? સૌથી વધુ આજે આવક 20,000 બોરીની આવક છે. 12 લાગેલી છે. અંદર માલ સિવાય 12 લાઈનો લાગેલી છે.